હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે. તો આજે આપણે તમને દેશી દવાનો બતાવવાનો છે. જો આપણે આ પંથી છે અને પંથીને શરદીને ઉધરો ને કફ થઈ ગયો છે, તો એ માટે એને નાગરવેલનું પાનથી સાથે શેક દેવાનો છે. શેક કરવાનો, છાતી ઉપર ને શરીર અડાડવાનું, શેક કરવાનો. આવી રીતનો કોઈ પણ બાળક ન હોય તો આવી રીતનો સાથે શેક કર્યો એટલે શરદીને ઉધરો વહી જાય છે. તો જો કઈ રીતનો થાય છે શેક, એ રીતના. અને આગળ દી જોડાઈ રહેજો આપણા કન્ટિન્યુ આ બ્લોગમાં. અને આપણે પહેલી વાર આપણા વિડીયો જોતા હોય તે લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો આપણી ચેનલને. પંથને આપણે લઈને આવી ગયા છીએ કે હોસ્પિટલે. હવે જુઓ આગળ જુઓ, અમારા નેન્સી બેન જુઓ નખરા કરે. અને જો પંથી રમી રહી છે મમ્મી પાસે. જો અમારા બેન વોટ કાઢે બહાર. અને જો પંથીને બતાવો તમને. રિયા ગયો છોકરો, રિયા ગયો જો રિયા ગયો ટકો. જો મિત્ર ટક્કો અમારે રમી રહ્યો છે. કાલ તો હાવ મજા બગડી ગઈ હતી. પંથી હું કહેતો જો મિત્રો, અમારે પંથી બેનને આજે કમ્પ્લીટ થઈ ગઈ છે. કાલે હોસ્પિટલમાં લઈ ગયા હતા, દવાખાને. આજે જો રમી રહી છે. જો અગોડા જો આવી રીતની દેશી દવા થઈ રહી છે. ટકા તો જો શરદી થઈ ગઈ તો આવી રીતનું નાગરવેલનું પાન શેકીને નાગરવેલનું પાનને શેક કરીને પણ બાળકો માટે શરીર અડાડે એટલે કફ તો પડી જાય છે. એને મારી ટકલા મજા બગડી ગઈ તારી, મજા બગડી ગઈ. તો મિત્રો આજે શેક કરવાના છે. મજા ન હોય એટલે શેક કરે. ડગ